बोलिए गीता मात की। શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયન સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ ગીતા પ્રેમી, જિજ્ઞાસુ, અધ્યયનશીલ અને સૌભાગ્યશાળી એટલા માટે કહું છું કે આ કરાલ કલિકાલમાં શ્રીમદ ભગવદ્ ગીતાની ભગવદ્ વાણી સાંભળવા માટે આપણે સૌ સૌભાગ્યશાળી થયા છીએ। એટલા માટે ભાઈ બહેનો અને સાનોને જય શ્રી કૃષ્ણ। આપના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે ગીતા ગાયક પ્રભુ શ્રી કૃષ્ણ અને ગીતા માતાના ચરણોમાં કોટી કોટી વંદન કરી આજના અધ્યયનનો અધ્યયન પ્રારંભ કરતા પૂર્વ આવતા સપ્તાહમાં જે વિશેષ દિવસ આવે છે એમાં આજે પ્રદોષ મંગળવાર, 10મી વ્રતની પૂનમ, જ્યેષ્ઠાભિષેકના જલનું અધિવાસન કરવાનું અને બુધવાર જ્યેષ્ઠ પૂર્ણિમા ઠાકોરજીને સ્નાન યાત્રા, જ્યેષ્ઠાભિષેક પુષ્ટિમાર્ગીય મંદિરોમાં થાય। વિશેષ ઉત્સવ કબીર જયંતિ બુધવારે છે, શનિવાર 14 તારીખે સંકષ્ટ ચતુર્થી છે। આવતા સપ્તાહના તહેવારો છે। પ્રિયજનો, આપણે અધ્યાય 9 રાજવિદ્યા રાજગુહ્ય યોગના 18મા શ્લોકનું અધ્યયન કરી રહ્યા છીએ। 18મો શ્લોક ખૂબ મહત્વનો છે અને એટલા માટે આપણે એક એક શબ્દને ખૂબ વિવરણથી સમજીએ છીએ। ભગવાનની ભૂમિકાનું દર્શન કરાવતો આ શ્લોક છે। ભગવાન આપણા માટે કયા કયા રોલ અદા કરે છે એ ભૂમિકા દર્શનનો આ શ્લોક છે અને ભગવાન પોતાની 12 ભૂમિકાઓનો આ શ્લોકમાં આપણને દર્શન કરાવે છે। પહેલાં આપણે અધ્યયનના શ્લોકનું પારાયણ કરી લઈએ। 9મો અધ્યાય 18મો શ્લોક, પાન નંબર 145। ગતિર્ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણં સુરત પ્રભવ પ્રલયસ્થાનં નિદાનં બીજમાવ્યયમ। ભગવાને પહેલું કહ્યું ભૂમિકા ગતિ શું, પછી ભગવાને પોતાની બીજી ભૂમિકાની વાત કરતા કહ્યું અહમ ભરતા। આ સંસારમાં મારી બીજી ભૂમિકા છે ભરતા। થોડોક સંદર્ભ આપણે વિવરણ ગયા રવિવારે કર્યું તો આજે આ વિષયને આપણે સમજવાનો છે। ભરતા શબ્દ અનિર્વચનીય છે। શ્રી મહાપ્રભુજીએ પણ તેનો ઉલ્લેખ ભર્તૃત્વે વર્ણમ પોતાના 16 ગ્રંથમાં કર્યો છે। ભીષ્મ પિતામહે વિષ્ણુ સહસ્ત્રનામમાં પણ ભરતા શબ્દ ભગવાન માટે વાપર્યો છે। ભરતા શબ્દ એ માધુર્યપૂર્ણ શબ્દ છે। ભગવાન જ્યારે એમ કહેતા હશે કે હું તારો પતિ છું, હું તારો સ્વામી છું, ત્યારે ભગવાનના હૃદયમાં કેટલો ભાવ અને માધુર્ય હશે। જીવાત્મા પ્રત્યે હું સમગ્ર જીવોનો સ્વામી છું, પતિ છું, નાથ છું, કાંત છું। અને ભગવાન કહે છે હું ભરતા છું, એનો પહેલો અર્થ આપણે ગઈ વખતે જોયો તો ભરણ પોષણ કરનાર। આપણા બધાનું ભરણ પોષણ કોણ કરે છે? તો ભગવાન। કોઈ કોઈનું ભરણ પોષણ કરી શકતું જ નથી ભગવાન સિવાય। એટલા માટે આપણને જે વસ્તુ મળી છે તે મળેલું નથી, મોકલેલું છે। આપણે એમ માનતા હોય કે મેં મારા પુરુષાર્થથી આ વસ્તુ મેળવી છે। માનવ પુરુષાર્થ બહુ ટૂંકો પડે છે અને ભગવાન મોકલે છે, એટલે ભરણ પોષણ કરનાર ભગવાન છે। બીજો અર્થ આપણા ગઈ વખતે આપણે જોયો તો આપણા મનમાં પણ એવો સૂક્ષ્મ અહંકાર હોય કે આ પરિવારનું ભરણ પોષણ હું કરું છું, તો એ અહંકાર દૂર કરો। કારણ કે હું નહીં હોઉં તો પણ જગતનો નાથ તો બેઠેલો જ છે। એ બધાનું ભરણ પોષણ કરે છે, હું તો નિમિત્ત માત્ર છું।
બીજો અર્થ થાય ભરતાનો, પતિ, સ્વામી, કાંત. બહુ માધુર્યપૂર્ણ અર્થ છે. જે સુખ આપે, જે આનંદ આપે, જેની પાસે બેસીને વિશ્વ ભૂલાઈ જાય, જે રસનું દાન કરે, એ પતિ છે, સ્વામી છે, ભરતા છે. ત્રીજો અર્થ આપણે ભરતાનો ગયા વખતે શરૂ કર્યો હતો. ભરતા એટલે ભાવથી આપણા જીવનને ભરી દે છે. ભગવાન શું કરે છે? ભાવથી આપણા જીવનને ભરી દે છે, માટે ભગવાન ભરતા છે. ભગવાને બે વાતો માનવના જીવનમાં બહુ વિલક્ષણ આપી છે: વિચાર અને ભાવ. તમે કોઈક વાર બેસીને વિચારજો, આ બે વસ્તુ ન હોય તો આપણું જીવન અશક્ય છે. આપણે જીવી જ ન શકીએ. વિચાર અને બીજો ભાવ, બે વાતો માણસના જીવનમાં ખૂબ મહત્વની છે. વિચાર અને ભાવ. પશુ કરતાં મનુષ્ય જીવન જુદું એટલા માટે છે કે તેનામાં બે અતિરિક્ત વાતો છે: વિચાર છે અને ભાવ છે. વિચાર અને ભાવ એ માનવ જીવનના બે ચાલક બળ છે. વિચાર અને ભાવ એ માનવ જીવનની નૌકાના બે હલેશા છે અને જીવન રથના બે ચક્ર છે. વિચાર અને ભાવ. વિચાર એ બુદ્ધિનો ખોરાક છે. તમે બુદ્ધિથી વિચારી શકશો. અને ભાવ એ મનનો ખોરાક છે. આ બંનેને ખોરાક તો આપવો જ પડે. માણસ વિચાર્યા વગર રહી શકતો જ નથી. તમે એમ કશો હું કશું જ નથી વિચારતો, તો આપણે બેઠા બેઠા પણ કંઈક વિચારીએ છીએ ખરા. એક બહુ પ્રાચીન દ્રષ્ટાંત છે. ગામડામાં એક માણસ ઓટલા પર, પહેલાં તો ઓટલા પર બેસીને દાંતણ કરતા. ઓટલા પર બેસીને રોજ સવારે દાંતણ કરે અને એક ભેંસ કે પાડો ત્યાંથી પસાર થાય. હવે એના શિંગડા જોયા પછી આને રોજ એમ લાગે, આના શિંગડા કેટલા ગોલ છે, એમાં મારું માથું જાય કે ના જાય. જો આ વિચાર જ છે. અને રોજ વિચારે. એક દિવસ એમ થયો, આજે તો પ્રયોગ કરવો છે, કોઈ જોતું નથી. અને ભેંસના બંને શિંગડામાં પોતાનું માથું ભરાવ્યું. માથું ગયું તો ખરું, પણ નીકળ્યું નહીં. એટલે ભેંસ ભડકી અને ભડકીને દોડવા લાગી. પેલો ઘસડાતો જાય, બચાવો બચાવો. કેટલાક યુવાનોએ ભેંસને પકડી, પેલા એનું માથું કાઢ્યું. ભલા માણસ, આવું કરતા પહેલા થોડો તો વિચાર કરવો જોઈએ. તો મને શું સલાહ આપતો તો 20 દિવસથી હું વિચારું છું અને પછી જ મેં કર્યું છે. વિચાર વગર કોઈ વ્યક્તિ રહી શકતો જ નથી. તમે વિચારવાના તો છો જ. શું વિચારવું એ આપણા હાથની વસ્તુ છે. તમે કોઈ પણ વિચાર કરી શકો છો. કયો વિચાર કરવો એમાં વિવેક જોઈએ અને તેમાં આપણે સત્સંગ ઉપયોગી થાય. એવી રીતે વિચાર એ બુદ્ધિનો ખોરાક છે અને મન એ ભાવનો ખોરાક છે. માણસ તેને કહેવાય જે વિચારે છે. વિચારે તે માણસ અને વિચરે તે પશુ. જે વિચારતો નથી, વિચરણ કરે છે, ફરે છે. વિચરે તે પશુ અને વિચારે તે માણસ. ભોગ જ ભોગવે એનું નામ પશુ કહેવાય, પણ ભોગ સાથે જે ભાવને પણ પોષે તેનું નામ માણસ કહેવાય. ભાવ એ હૃદયનો વિષય છે અને વિચાર એ મસ્તિષ્કનો વિષય છે. તમે વિચાર બુદ્ધિથી કરવાના છો. માથાનો મસ્તિષ્કનો વિષય છે અને હૃદયનો વિષય એ ભાવ છે. વિચાર એ જીવનની હાઈટ છે, ઊંચાઈ છે. તમે કેવું વિચારી શકો છો એના ઉપરથી તમારા જીવનની હાઈટ ખબર પડે. તમે કેટલો નિમ્ન સ્તરનું વિચારો છો અને કેટલો ઉચ્ચ સ્તરનું વિચારો છો, એના ઉપરથી તમારી આધ્યાત્મિક હાઈટ, ઊંચાઈ ખબર પડે. એટલા માટે વિચાર એ જીવનની હાઈટ છે અને ભાવ એ જીવનની ઊંડાઈ છે, ઊંડાણ છે. ભાવ એ જીવનનું ઊંડાણ છે. હાઈટને જો ટકાવી રાખવી હશે તો આપણામાં ડેપ્થ જોઈશે. ઊંડાણ એટલે ડેપ્થ. પાયો જેટલો નીચો એટલી ઇમારત મજબૂત. એટલા માટે ભાવ એ આપણા જીવનનો પાયો છે અને વિચાર એ આપણા જીવનની હાઈટ છે, ઉન્નતા છે. ભાવ એ શું છે? અફાટ સમુદ્ર છે. ભાવ સાગર છે. માણસ સમુદ્ર જેવો ભાવ કેળવી શકે અને વિચાર એટલે બુદ્ધિ
એ ઉત્તુંગ પર્વત એટલે હિમાલય જેવી છે. હિમાલય જેટલો બુદ્ધિનો કૂદકો હોઈ શકે. શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય વગેરે આપણા આચાર્ય, એમની હાઇટ કેવી છે? તો હિમાલય જેટલી ઊંચી હાઇટ છે. બુદ્ધિનો એટલો બધો ઊંચો કૂદકો છે. અને તેમનું ભાવનું ઊંડાણ કેવું છે? તો સમુદ્ર જેવું છે, સાગર જેવું છે. અને વરસાદ માટે બંનેની જરૂર પડે છે. સાગરની પણ જરૂર છે અને પર્વતની પણ જરૂર છે. જો વરસાદ એમને ના આવે, કુદરતની જુઓ, કરામત તો જુઓ. ભગવાનનું મેનેજમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું ગોઠવેલું છે ભગવાન, કે વરસાદ આવે છે, આપણે એટલું જોઈએ છે. વરસાદ કેવી રીતે આવે છે? સમુદ્રનું પાણી સૂર્ય પોતાના કિરણો દ્વારા ખેંચે છે અને એ જલને એ વાદળને આપી દે છે. સમુદ્રનું તો ખારું પાણી છે અને સૂર્ય પોતાના કિરણોથી જલને ખેંચે છે અને વાદળને આપે છે. એટલે સમુદ્ર એ વરસાદનો રો મટીરિયલ છે. વરસાદમાં તેનું રો મટીરિયલ શું? તો સમુદ્ર. એના કારણે જ વરસાદ પડે છે. સૂર્ય પોતાના કિરણોથી, સમુદ્રમાંથી કિરણોથી પાણીને લઈ અને વાદળને આપે છે. એટલા માટે સૂર્ય એ પ્રોડક્શન મેનેજર છે. સૂર્ય કોણ છે? પ્રોડક્શન મેનેજર. ખારા પાણીનું મીઠું બનાવે છે, વાદળને આપે છે, પ્રોડક્શન મેનેજર છે. અને પર્વત એ વિતરક છે, વાદળોને રોકે છે અને વરસાદ પડે છે. એટલે પર્વત એ માર્કેટિંગ મેનેજર છે. વરસાદ રોકવાનો, વરસાદ પાડવાનો એ પર્વત એ માર્કેટિંગ મેનેજર. વાદળનું પાણી ક્યાં પાડવું એ પર્વત પર આધાર છે. સૂર્ય એ પ્રોડક્શન કરે છે અને તેનો જે કાચો માલ છે એ સમુદ્ર પાસે છે. એટલા માટે આપણા જીવનને, તો જ વરસાદ પડે, તો આપણા જીવનને પણ હરિયાળું બનાવવા માટે ભાવ સાગરની જરૂર છે અને હરિયાળું બનાવવા માટે ઉન્નત વિચારોની જરૂર છે. પર્વત જેવા ઉન્નત વિચાર અને સમુદ્ર જેવું ભાવનું ઊંડાણ. એટલે ભાવ અને વિચારનો સંગમ જ્યાં થાય છે ત્યાં જ જીવનની ભવ્યતા છે. જ્યાં ભાવ અને વિચાર બંનેનો સંગમ છે ત્યાં ભવ્યતા છે. કોઈ કે મારામાં પ્રચંડ બુદ્ધિ છે પણ ભાવનું ઝરણું સુકાઈ ગયું છે, તે બુદ્ધિમત્તાનો અર્થ નથી. એ તમે કોના માટે વાપરશો બુદ્ધિ? અને કોઈ એમ કે મારી પાસે ભાવનું ઝરણું છે પણ બુદ્ધિ નથી, તો એ પણ ના ચાલે. ભગવાન ભરતા એટલા માટે છે કે માણસને વિચારવા માટે બુદ્ધિ અને ભાવ માટે હૃદય આપે છે. જો હૃદય ભાવનું પોષક, હૃદયનું પોષક ભાવ છે અને બુદ્ધિનું પોષક વિચાર છે. બુદ્ધિ એટલે જ્ઞાન અને ભાવ એટલે ભક્તિ. બુદ્ધિથી ભગવાન સમજાય અને ભાવથી ભગવાન પમાય. ભાવ એટલે ભક્તિથી ભગવાનને પામી શકાય અને બુદ્ધિથી ભગવાનને સમજી શકાય. બંનેની જરૂર છે. સમજ્યા વગર ભગવાનને પામીશું તો ભગવાનના મહાત્મ્યનો કોઈ અર્થ જ નહીં રહે. તમને એટલા સહેલા ભગવાન નથી કે સમજ્યા વગર મળી જાય. અને પામીશું પણ સમજીશું નહીં, અને સમજીશું પણ પામીએ નહીં, તો તેનો પણ અર્થ નથી. એટલા માટે નારદ ભક્તિ સૂત્રમાં ભક્તિની વ્યાખ્યા કરી, મહાત્મ્ય જ્ઞાન પૂર્વકમ સર્વતોધિકમ સુદૃઢ સ્નેહ ઇતિ ભક્તિ. મહાત્મ્ય જ્ઞાન પૂર્વકમ. પહેલા તો ભગવાનના મહાત્મ્યનું જ્ઞાનને સમજવા બુદ્ધિની જરૂર, અને પછી ભગવાનને સ્નેહ કરવાનો છે, પ્રેમ કરવાનો છે, સર્વતોધિક સ્નેહ કરવાનો છે. ત્યારે ભગવાનને પામી શકાય. અને મહાપ્રભુજી આ વ્યાખ્યાને પ્રમાણિત કરી છે. ટૂંકમાં, વ્યક્તિગત જીવનમાં ભાવ નહીં હોય તો જીવન વિરાન બની જશે. પરિવારમાં ભાવ નહીં હોય, વ્યક્તિગત જીવનમાં પિતા પુત્રનો, પતિ પત્નીનો, ભાઈ બહેનનો, ગુરુ શિષ્યનો આ ભાવ નહીં હોય તો જીવન વિરાન બની જશે. તમારા ભાવથી જ આ વ્યક્તિત્વ ટકેલું છે. એટલા માટે પરિવારમાં ભાવ નહીં હોય તો પરિવાર એ બંધન બની જશે.
પરિવાર એક બંધન, લોકોને સાથે રહેવું પડે છે, માટે રહે છે, એકબીજા પ્રત્યે કોઈ ભાવ નહીં, કોઈ સ્નેહ નહીં. તો ભાવ એ પરિવારને બાંધવા માટેનો તંતુ છે. ભાવ એ વ્યક્તિ જીવનને ઉન્નત કરવા માટેની એક ચાલક બળ છે, નહીં તો યંત્રવત જીવન બની જાય. તમે જ્યારે કમાઈને, નોકરી કરીને, ધંધો કરીને સાંજે જાઓ છો, ત્યારે તમારા મનમાં એક ભાવ છે, મારે ઘેર પહોંચવું છે, બાળકો છે, પત્ની છે, માતા પિતા છે. સ્ત્રી જ્યારે કોઈ ઘરનું કામ કરે છે, ત્યારે એનામાં ભાવ છે કે હું મારા પતિને, પુત્રને, પરિવારને જમાડવા માટે આ કરું છું. ભાવ નહીં હોય તો યંત્રવત જીવન બની જશે, જળવત જીવન બની જશે. સમાજમાં ભાવ નહીં હોય તો સમાજ ટોળું બની જશે. સમાજ એક સમૂહ ટોળું જ બની જશે ભાવ નહીં હોય. ભક્તિમાં ભાવ નહીં હોય તો ભક્તિ માત્ર કૃતિ બની જશે. ભાવો ભાવનયા સિદ્ધમ, શ્રી મહાપ્રભુજીએ કહ્યું. આપણી ભક્તિ ભાવનાથી જ પુષ્ટ થાય છે, નહીં તો ભક્તિ પુષ્ટ થતી જ નથી. એટલા માટે ભક્તિમાં ભાવ જોઈએ. તુકારામે કહ્યું, ભાવ અને ભક્તિનું લગ્ન કરો તો ભગવાન ખીલશે. જેના જીવનમાં ભક્તિ સાથે ભાવ જોડાયેલો નથી અને ભાવ વગરની ભક્તિ ભગવાનની કરે છે, તો ભગવાન એટલા સસ્તા પણ નથી કે તમારી આપેલી વસ્તુનો અંગીકાર કરે. આગળ આપવાનું છે આ જ અધ્યાયમાં, પત્રમ પુષ્પમ ફલમ તોય. તો ભક્તિમાંથી ભાવ જશે તો ભક્તિ કૃતિ બની જશે, અને કર્મમાંથી જો ભાવ જશે તો કર્મ એ વેઠ બની જશે. તમે કોઈ પણ કર્મ કરો છો, ભાવ નહીં હોય તો વેઠ બની જશે. આપણા શાસ્ત્રોએ પૂર્ણ જીવન માટે આ બે વસ્તુ કહી છે, ભાવ અને વિચાર. આ બંનેનો સમન્વય સાધે છે તે જ પૂર્ણ જીવન છે. જ્ઞાન અને ભક્તિ, ભાવ અને વિચાર. મોટા મોટા મહાપુરુષોએ, આચાર્યો, તત્વચિંતકોએ ભાવનું પોષણ કર્યું છે, જેને કોઈ જરૂરત નથી. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ એ સિદ્ધાંત સમજાવનાર, એ સિદ્ધાંતનું પ્રતિપાદન કરનાર, હિમાલય જેવી જેની ઉચ્ચતમ બુદ્ધિ પ્રતિભા હતી. આજના વિજ્ઞાનીઓ એમ કહે છે કે આઇન્સ્ટાઈનનો સાપેક્ષવાદનો સિદ્ધાંત શંકરાચાર્યના માયાવાદને અનુસરે છે. આટલી બુદ્ધિ પ્રતિભા એ શંકરાચાર્ય પોતાની માતાની સાથે અંતિમ સમય માની પાસે આવ્યા છે. માં, સંન્યાસી તરીકે મેં ગૃહનો ત્યાગ કર્યો, પણ તું મારી માં છે એ ભાવ હું વિસરી શકતો નથી, એટલા માટે તારી પાસે આવ્યો છો. માતાનું માથું પોતાના ખોળામાં મૂકી અને શંકરાચાર્ય માની ઈચ્છા પૂર્ણ કરે છે. માને કૃષ્ણના દર્શન કરાવ્યા છે. એ જ શંકરાચાર્ય, જ્ઞાનનો અદ્વૈતનો સિદ્ધાંત કહેનાર શંકરાચાર્ય, કૃષ્ણની પાસે કાલાવાલા કરે છે. મમ ભવત કૃષ્ણોક્ષ વિષય ભજે વ્રજૈ કમંડનમ સમસ્ત પાપ ખંડન. આ શંકરાચાર્ય કૃષ્ણની પાછળ ઘેલા થયા છે. જ્ઞાન છે, જો પ્રચંડ જ્ઞાન છે, પણ ભાવનું ઝરણું સુકાવા દીધું નથી. એવી રીતે મહાપ્રભુ વલ્લભાચાર્યજી બ્રહ્મસૂત્રાણુ ભાષ્યના રચયિતા, જેનો એક શબ્દ, એક લીટી વાંચતા આપણા મગજનું દહીં કરવું પડે એટલી ક્લિષ્ટ ભાષા, એટલો તત્વજ્ઞાન. બ્રહ્મસૂત્રાણુ ભાષ્ય જેમને રચ્યું, ભાગવત ઉપર સુબોધિનીજી જેવી ટીકા રચી, એ મહાપ્રભુજી બુદ્ધિનો હિમાલય. પરંતુ એ જ મહાપ્રભુજી એક વખત પરમાનંદાસજીને ત્યાં પધાર્યા અને મહાપ્રભુજી કહે છે કે આજે ઠાકોરજીનું બહુ જ સ્મરણ થયું છે. પરમાનંદાસજીને આજ્ઞા કરી, કોઈ કીર્તન સંભળાવો, પદ સંભળાવો. અને પરમાનંદાસજી હરિ તેરી લીલા કી સુધી આવે એ પદ સંભળાવ્યું. વિરહનું પદ છે. અને આ પદ સાંભળતા સાંભળતા શ્રી મહાપ્રભુજીની આંખમાં ચોધાર આંસુ આવ્યા. પોતાના કૃષ્ણને યાદ કરતા કરતા એમ લખે છે, કમલ નયન મન મોહન મૂર્તિ મન મન ચિત્ર બનાવે હરિ તેરી લીલા કી સુધિયા. મને તારી લીલાનું સ્મરણ થાય છે. એક બાજુ પરમાનંદાસજી કીર્તન ગાય છે અને શ્રી મહાપ્રભુજી પોતાના કૃષ્ણના સ્મરણમાં મૂર્છિત થયા છે. એમ લખ્યું છે વાર્તા સાહિત્યમાં.
કે શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજીનો એટલો વિરહ થયો, 3 દિવસ સુધી શ્રી મહાપ્રભુજી મૂર્છિત રહ્યા છે પોતાના ઠાકોરજીના વિરહ એટલા માટે, કારણ કે મહાપ્રભુ તો વિરહ ભાવનું સ્વરૂપ છે. આ મહાપ્રભુજી પાસે પ્રચંડ બુદ્ધિમત્તા અને છતાં પણ ભાવનું આટલું ઊંડા. એકલી બુદ્ધિથી ભગવાન સમજાશે, ભાવ નહીં હોય તો ભગવાનને પામી શકાશે નહીં. અને ભગવાન માટે ભાવથી અશ્રુ સારશો તો ભગવાન તમારી સામે દર્શન આપવા આવશે. આ ભાવની કેટલી મોટી મૂડી છે. આ ભાવ ભગવાનમાં જોઈએ, પરિવારમાં જોઈએ, વ્યક્તિમાં જોઈએ, સમાજમાં જોઈએ, રાષ્ટ્રમાં જોઈએ. નહીં તો આપણે સુકાઈ જઈશું, આપણે કઠોર બની જઈશું. સંસ્કૃત સાહિત્યમાં એક નાટક છે. આ નાટકનું નામ છે અભિજ્ઞાન શાકુંતલ. તમે જ્યારે ભણતા હતા કોલેજમાં કે સ્કૂલમાં ત્યારે ભણ્યા છો કે નહીં ખબર નહીં. સંસ્કૃત સાહિત્યની એક પ્લસ વેલ્યુ છે, અતિરિક્ત મૂલ્ય છે. જેને સંસ્કૃતનું જ્ઞાન નથી એને આપણા સંસ્કૃતના જ્ઞાતાઓ એમ કહે છે વૃથા તસ્ય જીવનમ. એનું જીવન અડધું તો નકામું ગયું, કારણ કે જે મૂડી, જે ભાવ સંસ્કૃતમાં છે એ ભાવ બીજે ક્યાંય નહીં મળે. અભિજ્ઞાન શાકુંતલ એના રચયિતા મહાકવિ કાલિદાસ. કાલિદાસનું નામ સાંભળ્યું છે. સંસ્કૃત સાહિત્યના શિરમોર ગણાતા કવિ. આ અભિજ્ઞાન શાકુંતલ જેને એકવાર વાંચ્યો, ઘણા વાંચ્યો હશે, પણ જર્મન એનો અનુવાદ થયો, જર્મન ભાષા. અને એ જર્મન અનુવાદ ગટે નામના એક કવિએ વાંચ્યો અને લખ્યું છે કે આ નાટક શાકુંતલ ગટેને એટલું બધું પ્રિય લાગ્યો, એ નાચવા લાગ્યો શાકુંતલ હાથમાં લઈને કે આટલી સુંદર સાહિત્યની કૃતિ મેં આજ સુધી જોઈ નથી. આ અભિજ્ઞાન શાકુંતલ. એના માટે એમ કહેવાય કાવ્યેષુ નાટકમ રમ્ય તત્ર રમ્યા શકુંતલા તત્રાપી ચ ચતુર્થોંક તત્ર શ્લોક ચતુષ્ટય. જો નાટકોમાં સૌથી વધુ, કાવ્યમાં સૌથી વધુ જો રમ્ય હોય તો નાટક, કારણ કે સાહિત્યમાં નાટક એ કાવ્યનો એક પ્રકાર છે. કાવ્યેષુ નાટકમ રમ્ય. નાટક બધાને જોવું ગમે, નાના હોય, મોટા હોય, યુવાન હોય, કારણ કે તે બધાની રુચિને સંતોષે નાટક. તત્ર રમ્યા શકુંતલા. તેનામાં શાકુંતલે રમ્યમાં રમ્ય નાટક. તેનો ચોથો અંક, અને ચોથા અંકમાં પણ તેના જે 4 શ્લોક છે કન્યા વિદાય, એ બહુ મહત્વના છે. આ નાટક શકુંતલા, આ કાલિદાસે ભાવનું ચિત્રણ કર્યું છે. કાલિદાસે લખ્યું છે કે શકુંતલા આમ તો વિશ્વામિત્ર ઋષિની પુત્રી, સ્વર્ગની અપ્સરા મેનકા વિશ્વામિત્રના તપોભંગ કરાવવા માટે આવી અને વિશ્વામિત્ર અને મેનકાથી એક સૌંદર્યવાન પુત્રનો જન્મ થયો. વિશ્વામિત્રને થયો કે આ પુત્રને હું ક્યાં સંભાળું, ને મેનકા તો છોડીને જતી રહી. દીકરી મા વગરની અને પિતા વગરની જંગલમાં એકલી અટોળી પડેલી હતી. કોઈ જંગલી જાનવર તેને ખાઈ ન જાય એનું ધ્યાન કોણ રાખે. અને ત્યાં જ કણવ ઋષિ ત્યાંથી પસાર થતા હશે. કણવ ઋષિ આ બાળકીનો રુદનનો અવાજ સાંભળ્યો. આ નાની બાળકી છે, કન્યા છે, કોણ મૂકી ગયો હશે, જેનું હશે તે હું લઈ જાઉં છું. કણવ ઋષિ પોતાના આશ્રમમાં આ નાનકડી બાળકી શકુંતલાને લઈને આવ્યા. એનું પાલન પોષણ કર્યું, ઉછેર કર્યો. સૌંદર્ય તો માતા પિતાએ આપેલું જ હતું, કારણ કે મેનકાની પુત્રી હતી. અને સંસ્કાર કણવ ઋષિ આપ્યા. સંસ્કાર અને સૌંદર્યનો જે સમન્વય થાય તે વ્યક્તિત્વ કેવું હશે. અને શકુંતલામાં સૌંદર્ય હતું, સંસ્કાર હતા. એક વખત કણવ ઋષિ તીર્થયાત્રાએ ગયા. બહુ સંક્ષેપમાં કહું છું, તીર્થયાત્રાએ. અને શકુંતલા હવે તો યુવાન થઈ હતી, કિશોરાવસ્થા વટાવી ચૂકી હતી. અને તે સમયે દુષ્યંત નામનો તે પ્રાંતનો રાજા, જેનો ઉલ્લેખ મહાભારતમાં છે. મહાભારતમાં આખું આખ્યાન છે. કાલિદાસે તો આખ્યાનમાંથી નાટક તૈયાર કર્યું છે.
હવે દુષ્યંત શિકાર કરવા માટે નીકળ્યો છે. મધ્યાહ્ન થયો, તરસ લાગી. ક્યાં જવું? આશ્રમ તરફ નજર કરી અને આશ્રમમાં જાય છે. આશ્રમમાં જઈને છોડને પાણી પીવડાવતી આ શકુંતલા તરફ દુષ્યંતની દ્રષ્ટિ જાય છે. જો ભારતીય રાજા કેટલા સંસ્કારી છે. રાજા હોય એને તો આવી કન્યાઓ ઘણી જોઈ, એના માટે કોઈ નવાઈ નથી. આ દુષ્યંતની નજર શકુંતલા પર. એને એમ થયું કે આટલું સૌંદર્ય મેં ક્યારેય પણ જોયું નથી, અને મારું મન જો આ કન્યા તરફ ખેંચાતું હોય, આમ તો હું રાજા છું, રાજાનું મન બ્રાહ્મણ કન્યા તરફ ખેંચાય નહીં, કારણ કે તેના તરફ પૂજ્ય ભાવ હોય, આદર ભાવ. ચોક્કસ મારું મન એમ કહે છે કે આ કન્યા તરફ જો મારું મન ખેંચાતું હોય તો આ બ્રાહ્મણ કન્યા નથી, આ ક્ષત્રિય કન્યા છે. અને અતિ ક્ષત્રિય કન્યા વિશ્વામિત્ર અને મેનકાની પુત્રી. કાલિદાસ લખે છે કે મહાપુરુષોને જ્યારે સંશય થાય છે ત્યારે તેમનું અંતઃકરણ જ પ્રમાણ ગણાય છે. સતામ હિ સંદેહ પદેષુ વસ્તુષુ પ્રમાણ અંતઃકરણ પ્રવૃત્તયા. એનું અંતઃકરણ જે કહે તે કરવા. મહાપુરુષોનું અંતઃકરણ તેમને સાચી દિશામાં લઈ જાય છે. તપાસ કરતા ખબર પડી કે આ તો વિશ્વામિત્રની કન્યા છે. દુષ્યંતને થયું કે તે વખતે બહુપત્નીનો રિવાજ હતો. દુષ્યંતે શકુંતલાને પૂછ્યું, હું આ પ્રાંતનો રાજા છું, અને તારી ઈચ્છા જો મને વરવાની હોય તો ગંધર્વ વિધિથી લગ્ન કરવા માટે હું તૈયાર છું. કારણ ક્ષત્રિય કન્યા હતી અને રાજા તો બહુપત્ની, તે વખતે નિયમ હતો, એ રિવાજ હતો. શકુંતલાએ કહ્યું, મારા પિતાને આ ચિંતા જ હતી, અને રાજા જો મારો હાથ ગ્રહણ કરે તો તેનાથી મોટી સૌભાગ્યની વાત કઈ ગણાય. રાજાએ ગાંધર્વ વિધિથી લગ્ન કર્યા. આશ્રમમાં જ કણવ ઋષિ હતા ને. કણવ ઋષિ તીર્થયાત્રામાંથી પરત આવ્યા. શકુંતલાએ પોતાના પિતા કણવ ઋષિ એમ કહ્યું, પિતાજી, આજે થોડા દિવસ પહેલાં આ પ્રાંતનો રાજા અહીંયા આવ્યા હતા, અને ગાંધર્વ વિધિથી મેં તમારી અનુમતિ વગર લગ્ન કર્યા છે. જો અનુમતિ આપો તો જ હું અહીંયાથી વિદાય થઈશ. કણવે કહ્યું કે દીકરી, જ્યારથી હું તને લાવ્યો ત્યારથી મને આ જ ચિંતા હતી કે તારો હાથ હું પણ હાથમાં આપીશ. કયો પાત્ર યોગ્ય મળે તો એને હાથ આપીશ. આજે તે મારી ચિંતા દૂર કરી છે, કારણ કે અર્થો હિ કન્યા પરકીય દેવ. કન્યા એ તો પાલકું ધન છે. આપણી સાથે છે ત્યાં સુધી બરાબર છે, પરંતુ એટલું યાદ રાખવાનું તે પાલકું ધન છે, અને બીજાના ધનને આપણે થાપણ તરીકે સંભાળીએ છીએ. આપણું તો છે જ નહીં. અર્થોય કન્યા પરકીય એવા. અને કન્યા તો હંમેશા બીજાના ઘરને દીપાવવા માટે જ જન્મી હોય છે. અને કણવ ઋષિને આનંદ થયો. બહુ સારી છે, હું તને આશીર્વાદ આપું છું. દીકરી, હવે તું પરણેલી છે, અને પરણેલી દીકરી પિતાને ત્યાં બહુ સમય સુધી ન રહી શકે. મારે તને પતિગૃહે વિદાય કરવાની છે. જો આ પ્રસંગ કાલિદાસે લખ્યો છે, ભાવથી ભરેલો પ્રસંગ છે. જે વ્યક્તિ ભાવ કેળવી શકતો નથી એ ભગવાનને પણ પામી શકતો નથી. આ કણવ ઋષિ પરબ્રહ્મ, જેને બ્રહ્મ જ્ઞાન હતું, તત્વવેદતા હતા, એક પાલક દીકરી માટે કણવ ઋષિએ કહ્યું કે તારે વિદાય થવું પડશે. અને કણવ ઋષિ ચતુર્થ અંક છે શકુંતલ. અને કણવ ઋષિ પોતાની કન્યા શકુંતલાને જે પણ કંઈ હતું પોતાની પાસે આપીને સેવકો સાથે તેનો વિદાય ગોઠવે છે. કણવ ઋષિ પાલક પિતા, જનક તો છે જ નહીં, પાલક પિતા છે. અને જ્યારે શકુંતલા આશ્રમમાંથી વિદાય થાય છે ત્યારે પહેલી વખત જેને સંસાર તો કેટલાય વર્ષો પહેલાં છોડી દીધો છે, જેની દ્રષ્ટિમાં બ્રહ્મ સિવાય બીજું કશું જ નથી, અને દીકરીને લાવીને જેનું પાલન પોષણ કર્યું છે, કણવ ઋષિ જ્યારે શકુંતલાને વિદાય કરવા જાય છે અને હાથ પકડીને દીકરીને કહે છે કે હે દીકરી શકુંતલા, હવે આશ્રમ તારા માટે પાલકો થાય. હું તને લાવ્યો હતો
આ ઘરમાં આ આશ્રમમાં તો ઉછરે, મેં તારું પાલન પોષણ કર્યું, હવે તો પતિગૃહે જાય છે. કણવની આંખમાં કાલિદાસ કહે છે ભાવાશ્રો આવ્યા છે. અને કણવ વિચાર કરે છે હું તો આનો જનક છું જ ને, મેં જન્મ આપ્યો જ નથી, પરંતુ એનો પાલક પિતા છું. તો કણવ ઋષિ બોલે છે, સંસ્કૃતમાં છે પણ તેનો અનુવાદ બોલો. વાત્સલ્યે થતું આમ ત્યાગી મુજને, તો શા ચિરાતા હશે કન્યાને કરતા વિદાય હૃદયો સંસારી મા બાપ. હું તો વાત્સલ્ય છે, અને જે પુત્રીને મેં જન્મ આપ્યો નથી. વાત્સલ્યે થતું આમ ત્યાગી મુજને, આજે આ શકુંતલાને વિદાય કરવાથી જો મારી આંખમાં અશ્રુપાત થતો હોય, તો જે માતા પિતાએ દીકરીને જન્મ આપ્યો હશે એ માતા પિતા જ્યારે પોતાના કાળજાના ટુકડાને બીજાની ઘેર મોકલતા હશે ત્યારે તેમના હૃદયો કેટલા ચિરાતા હશે, શીતોષા ચિરાતા હશે. અને કણવ પોતાના હૃદયના ભાવને છુપાવી શકતા નથી, ધ્રુસકે ધ્રુસકે રડે છે. શકુંતલા પોતાના પિતાને ભેટીને કહે છે કે પિતાજી, મેં મારા જન્મદાતા પિતાને જોયા નથી. જન્મી ત્યારથી મને આપનો સંપર્ક છે. તમે કન્યા વિદાય કરીને પતિગૃહે મોકલો છો, જઉં છું ખરી, પણ મારું હૃદય હું તમને સોંપીને જઉં છું. કારણ કે હૃદયનો એક ટુકડો તમે ત્યાં મોકલો છો, પરંતુ મને ત્યાં તમે વિદાય હૃદયથી કરી શકતા જ નથી. હમણાં જ પ્રિયજનો પર્યાવરણનો દિવસ ગયો છે, 5મી જૂન. આ વૃક્ષ વનસ્પતિ અને પ્રકૃતિના તત્વો સાથે આપણો માનવીય સંબંધ આપણા કવિઓએ સમજાવ્યો છે. આ સંબંધ કોણ સમજાવે? એક છોડ સાથે. અને બને છે શું કે શકુંતલા જ્યારે વિદાય થતી હોય છે, એનો પાલવ છોડમાં ફસાય છે. કણવ ઋષિ કહે છે, દીકરી, આ છોડ તને એમ કહે છે કે અહીંયાથી ન જા, તારો પાલવ પકડી રાખ્યો છે. અને છોડને ઉદ્દેશી કણવ ઋષિ એમ કહે છે, બહુ સુંદર શ્લોક. શાકુંતલ એટલે શાકુંતલ. પાતુમ ન પ્રથમમ દેવસ્યતિ જલમ યુષ્માશ્વપીતેષુ યા ના દત્તે પ્રિયમંડનાતિ ભવતામ સ્નેહેન યા પલ્લવમ આદ્યૈવ કુસુમ પ્રસૂતિ સમય યસ્યા ભવત્યુત્સવ શ્રેયમ યાતિ શકુંતલા પતિગૃહે સર્વૈરનુજ્ઞાયતા. આ કણવ કોણે કહે છે? વનસ્પતિને, છોડને, વૃક્ષો. હે વૃક્ષો, હે છોડ, આ કોણ જાય છે? અને મૂર્ધન્ય કવિ ઉમાશંકરે એનું સમશ્લોકી લખ્યું છે, ખૂબ સુંદર લખ્યું છે. પહેલી જે જળ ના પીએ તવ તમે પીધેલું હો ત્યાં સુધી. છોડને ઉદ્દેશ્યને કણવ કહે છે. જો આ વનસ્પતિ સાથેનો વાર્તાલાપ છે. હે વૃક્ષ, હે વનસ્પતિ, તમે જ્યારે જલ પીધું ન હોય દિવસમાં, તો તમાને જલ આપતા પહેલા જે ક્યારે પણ પોતે જલ પીતી નહોતી. પહેલી જે જલ ના પીએ તવ નવ તમે પીધેલું હો ત્યાં સુધી. વાલા આભરણો, એને માથામાં ગૂંથવા ફૂલો બહુ ગમતા, પરંતુ તમને દુઃખ થશે એમ માનીને એ છોડ પરથી ક્યારે પણ ફૂલ છૂટતી નહોતી. આ શકુંતલા જ્યારે છોડને પહેલી વખત પુષ્પ આવે, બેસે પહેલી જ વાર ફૂલ તમને ને જે ગણે ઉત્સવ. જ્યારે તમને પહેલું ફૂલ આવે ત્યારે એને એમ લાગે કે કેટલો મોટો ઉત્સવ છે, મારા છોડે પુષ્પને જન્મ આપ્યો છે. તે આ જાય શકુંતલા પતિગૃહે આપો અનુજ્ઞા સૌ. હે છોડ, આ પતિગૃહે શકુંતલા જાય છે, તેને તમે આજ્ઞા. અને છોડ જ્યારે પકડી રાખે છે પાલવ, કણવ કહે છે, દીકરી શકુંતલા, આ તારું પાડેલું છોડ, પુત્રવત પ્રેમ કર્યો છે, એ તને જવાની ના પાડે છે. અને શકુંતલા આ છોડ ઉપર પોતાનો હાથ ફેરવી અને છોડને એમ કહે છે, હું જાઉં છું, પાછી આવીશ. અને ત્યાં જ કણવ ઋષિ કહે છે, દીકરી, આજે મને પહેલી વખત ખબર પડી કે ભગવાન મળે છે ભાવથી. ભાવ ન હોય, તારા પ્રત્યેનો ભાવ, એ જ મારે ભગવાન પ્રત્યે વાળવાનો છે. અરે કણવ ઋષિની વાત ક્યાંક સુધી કરવાની.
રામાયણમાં સ્વયં વિદેહી જનક, જેના માટે એમ કહેવાય કે જે દેહમાં રહેવા છતાં પણ દેહમાં રહેતા નહોતા, એટલા માટે વિદેહી. જેના માટે એમ કહેવાય કે એક વખત જ્યારે મિથિલામાં આગ લાગી અને કોઈએ જનક રાજાને જેને કહ્યું કે મિથિલામાં આગ લાગી છે, ત્યારે એ જનક એમ કહેવા લાગ્યા કે મિથિલાયામ પ્રદગ્ધાયામ નમે દહ્યતિ કશ્ચન. મિથિલામાં આગ લાગી છે, મારું શું બળ્યું છે? આ જેને આસક્તિ તોડી નાખી હતી, વિરક્ત હતા જનક, એ જનક પોતાની દીકરી જાનકી જ્યારે વિદાય થાય છે ત્યારે તુલસીદાસજી લખે છે, મેટી મહામરજાદ જ્ઞાન કી. આ જનક પોતાની દીકરી વૈદેહીને વિદાય આપે છે. અને તુલસીદાસજી લખ્યું છે કે જનકના જીવનમાં ભાવની એટલી બધી ભરતી આવી કે જ્ઞાનની નૌકા તણાઈ ગઈ અને જનકની આંખમાંથી અશ્રુપાત થાય. વિદેહરાજને હવે દેહભાન ન રહ્યું. ચારે દીકરીઓને વિદાય કરતા કરતા જનક, તુલસીદાસજી લખે છે, જનકને એમ લાગ્યું આજે હું નિર્ધન થઈ, આજે હું લૂંટાઈ ગયો, મારો જે ધન હતો, ભાવનો ખજાનો હતો, એ આજે જતો રહ્યો છે. આજે મારી જિંદગીમાં એક તત્વ ઓછું થઈ ગયો કે જેના કારણે હું જીવતો હતો અને એ આખી જિંદગી સુધી એ ભરાઈ ન શકે. અને લખ્યું છે તુલસીદાસજી તો માનસમાં લખ્યું છે, જ્યાં સુધી પાલખી ઉપાડનારા સેવકોના પગના પ્રહારથી જે ધૂળ ઉડતી હતી તેની છેલ્લી રચકણ જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જનક રાજા એ છેલ્લી રચકણને જોતા રહ્યા છે. ધૂળની છેલ્લી રચકણ. પણ જ્યારે રચકણ દેખાતી બંધ થઈ અને તે વખતે હિમાલય જેવો નિશાસો મૂકી અને જનક મંડપમાં, અને મંડપમાં આવીને ગોસ્વામીજી વર્ણન કરે છે કે માંડવાનમાં પગ મૂકીને મંડપનો થાંભલો પકડીને જનક રાજા સીતાજીના અને પોતાની ચારે દીકરીના વિરહમાં ચોધાર આંસુ રડવા લાગ્યા. આશ્વાસન કોણ આપે છે? કુશકેતુ અને સુનયના માતા જનક રાજાને કહે છે, આટલા બધા દુઃખી શા માટે થાઓ છો? દીકરી તો કોઈને ઘેર રહેવા માટે થોડી જન્મી છે, તો કોઈને ઘેર મોકલવા માટે જન્મી છે. તમને શું ઉપદેશ આપીએ કે તમને તો વિદેહ છો, વિરક્ત છો, માટે કહ્યો છે કે ભગવાનને ઈચ્છા થાય કે જેને મારે ભાવની મૂડીથી માલામાલ કરવા છે એને ત્યાં ભગવાન દીકરી મોકલે છે. જેને એમ થાય કે ભાવથી તેનું હૃદય ભરી દેવું છે એને ત્યાં દીકરી મોકલે છે. અને ભગવાન તેને ત્યાં દીકરી મોકલે છે. એટલો જ નહીં, પ્રભુને એમ થાય કે આ વ્યક્તિ દ્વારા મને જગતનું મોટામાં મોટું દાન કરાવવું છે, એને ત્યાં દીકરીનો જન્મ થાય છે. કારણ કે કન્યાદાનથી મોટું કોઈ દાન નથી. અનેક યજ્ઞ કરો, અનેક સત્કર્મ કરો, પણ તમારા કાળજાના ટુકડાને જ્યારે તમે બીજાને આપી દો છો એનાથી મોટું દાન દુનિયામાં કોઈ નથી. અને ભગવાનને એમ થાય મારે આના હસ્તે દુનિયાનું સૌથી મોટું દાન કરાવવું છે, ત્યારે તેના ભાગ્યમાં પ્રભુ દીકરી મોકલે છે. એટલે તો એમ કહેવાય છે કે પુત્ર હોય, પુણ્ય વધ્યું હોય તો સત્પુત્ર જન્મે, પાપ વધ્યું હોય તો કુપુત્ર જન્મે, પણ ભગવાનની કૃપા જેના પર હોય તેને ત્યાં દીકરી જન્મે. ભગવાનને જેના પર કૃપા કરવી હોય એને દીકરીનો જન્મ આપે. પરંતુ અને એટલા જ માટે આ દીકરીને દુનિયામાં આવતી રોકવી એના જેવો જઘન્ય અપરાધ બીજો કોઈ નથી. આ ભગવાનની મેનેજમેન્ટમાં આપણે હસ્તક્ષેપ કર્યું છે, એનામાં આપણે માથું માર્યું છે. દીકરીના જન્મને અટકાવીએ છીએ અને દીકરાનો જન્મ જોઈએ છે. એના વિષમ પરિણામ આજે સમાજ ભોગવતો રહે છે. આ દીકરી પિતા પુત્રીનો ભાવાત્મક સંબંધ છે. એકનો ઘણા એવા પિતા હોય છે, એકનો એક દીકરો મૃત્યુ પામ્યો હોય છતાં પણ પોતાના અશ્રુઓને પિતા રોકી શક્યા હોય. પણ આ દુનિયાનો કોઈ પિતા એવો નથી કે પોતાની દીકરીને વિદાય કરતી વખતે પથ્થર જેવા હૃદયનો પિતા પણ પીગળી ગયો હોય એવું કન્યા વિદાયમાં જોવા મળે છે. આમ ભાવનું ઝરણું વહેતું રાખ
આ ભાવના ઝરણાને સુકાવા નહીં દેવા. એ પરિવાર પ્રત્યે હોય, પ્રકૃતિ પ્રત્યે હોય, માણસ પ્રત્યે હોય, પ્રભુ પ્રત્યે હોય. ભાવના ઝરણાને વહેતું રાખશો તો એ ઝરણું ભક્તિની સરિતામાં મળશે અને એ ભક્તિની સરિતા ભાવરૂપી સમુદ્ર સુધી તમને પહોંચાડશે, ભગવાન સુધી પહોંચાડશે. પણ ભાવનું ઝરણું જ વહેતું નહીં રાખ્યું હોય તો એટલા માટે ભાવના ઝરણાને સુકાવા નહીં દેવા. અને બીજાની જ વાત શું કરવાની? આ ઉપદેશ આપનાર શ્રી કૃષ્ણ ભગવાનને જ્યારે ગોકુલ છોડવું પડ્યું ને, મથુરા જવા માટે વ્રત છોડવું પડ્યું, અક્રૂરજી લેવા આવ્યા છે. અને અક્રૂરજી પોતાની માને જુએ છે પ્રભુ, જેના માટે આખી દુનિયામાં બધું જ પોતાનું છે. એ કૃષ્ણને જ્યારે વ્રજ છોડવાનો પ્રસંગ આવ્યો ત્યારે શ્રી કૃષ્ણ પણ યશોદાના પ્રેમમાં એટલા બધા ડૂબી ગયા છે કે કૃષ્ણની આંખમાંથી અશ્રુપાત થયો, ભાવાશ્રુ નીકળ્યા છે. માં દોડતી દોડતી યશોદામાં અહીંયા આવે છે, માખણનો ડબ્બો આવે છે અને કૃષ્ણ કહે છે, અક્રૂર કાકા, હવે તમે મને વ્રજમાં વધારે રોકશો નહીં તો ભાવના પૂરમાં મારી કર્તવ્યની નૌકા ડૂબી જશે. આ ગોપીઓના યશોદાના ભાવમાં હું એટલો ભીજાઈ જઈશ કે કદાચ મથુરા આવવાનું મારે છોડી દેવું પડે. એટલા માટે આ ભાવ સૃષ્ટિમાં મને બહુ રોકશો. કૃષ્ણની આંખમાં આંસુ આવ્યા છે. મહાભારતમાં કૃષ્ણ કોઈ વાર રડ્યા નથી. કૃષ્ણની આંખમાં આંસુ કલ્પી શકાય જ નહીં. કૃષ્ણની આંખમાં જો અશ્રુ આવ્યા હોય તો ગોપિકાઓ માટે, નંદ યશોદા માટે, વ્રજવાસીઓ માટે, અને કૃષ્ણની આંખમાં જો બીજા આંસુ આવ્યા હોય તો અભિમન્યુ જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે કૃષ્ણની આંખમાં આંસુ આવ્યા છે. ચક્રવ્યૂહમાં ફસાયેલો અભિમન્યુ 16 વર્ષનો યુવાન અને દ્રોણ, કર્ણ, દુશાસન, દુર્યોધન જેવા મહારથીઓ વચ્ચે એક 16 વર્ષનો યુવાન ઘેરાઈ જાય છે. ચક્રવ્યૂહમાં પ્રવેશતા આવડ્યો છે, બહાર નીકળતા નથી આવડ્યો. અને આ લોકો પોતાના તીક્ષ્ણ હથિયારોથી જ્યારે અભિમન્યુને વેસી નાખે છે અને જ્યારે વનમાંથી કૃષ્ણ અને અર્જુન આવે છે, કૃષ્ણ ભગવાન જ્યારે અભિમન્યુના બલિદાનને જુએ છે, એમને ખબર છે કે જીવ મૃત્યુ પામે તો મારી પાસે જ આવવાનું છે, કૃષ્ણ સિવાય વ્યક્તિ જવાનો છે ક્યાં, ગતિ કઈ? અને તે વખતે કૃષ્ણની આંખમાં આંસુ આવ્યા છે. કૃષ્ણ 2 આંસુ આવ્યા અભિમન્યુના બલિદાનને જોયું. 16 વર્ષનો આ યુવાન, એને હજી જીવન જોયું નથી અને આ ક્રૂર મહારથીઓએ તેને રેસી નાખ્યો. ભાવ એ માનવ જીવનની મૂડી છે. જો ભાવ ન હોય તો તમારું જીવન અકારું થાય. અને ભગવાનને પામવા માટે પણ ન દેવો વિદ્યતે કાષ્ટે ન પાષાણે ન મૃણમય ભાવો હિ વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ કારણમ. આપણા શાસ્ત્રમાં એમ કહ્યું, ભગવાન કઈ લાકડામાં છે, ભગવાન કઈ મેટલમાં છે, કોઈ મૂર્તિમાં છે. ભગવાન કાષ્ટે નહીં, લાકડામાં નથી, પાષાણમાં નથી, માટીમાં નથી. ભગવાન ક્યાં છે? ભગવાન ભાવમાં જ છે. તમે ભાવથી માટીની મૂર્તિને ભગવાન સમજશો તો માટીની મૂર્તિમાં પણ ભગવાન વસશે. અને સોનાની પ્રતિમા હશે ને ભાવ નહીં હોય તો ભગવાન વસવાના નથી. તો ભગવાન ભાવના ભૂખ્યા છે. મંદિરમાં કે સેવ્ય સ્વરૂપમાં તમે મૂર્તિ જુઓ છો, પ્રતિમા જુઓ છો તો ભગવાન નથી. જ્યારે તમે ભગવાનને જ જોશો તો ભગવાન એ મૂર્તિમાં છે. એ મૂર્તિ નથી, સ્વયં ભગવાન બની જાય છે. એ પ્રતિમા નથી, સ્વયં પ્રભુ બની જાય છે. જો ભાવ હોય તો. આપણે એક સાંભળેલી વાર્તા છે, જલ્દી આજે એક થોડી બીજી જાહેરાત કરવાની છે. આ વિષય જ એવો છે, જલ્દી પૂરો કરીએ. એક ઘર, એક સદગૃહસ્થ અને એક ભાઈને એના પિતાએ કહ્યું કે રોજ તારે આ રામજીની મૂર્તિ પરંપરાથી મળી છે, તેનું પૂજન અર્ચન કરવાનું, આ રીતે કરવાનું. રોજ રામજીની પૂજા અર્ચના કરે. 12 વર્ષ સુધી કર્યું. પણ આપણે તેમ કે આજે પૂજા કરે ને કાલે ફળ મળવું જોઈએ. પૂજા કરે પણ એની કોઈ કામના પૂરી ન થાય. એને એમ થયું કે રામજીની પ્રતિમા છે ખરી, પણ મારું કોઈ માન્યું નથી, આજ સુધી મારું કોઈ કામ કર્યું નથી. આ રામજીને મોકે એક બાજુ અને બજારમાં જઈને કૃષ્ણની મૂર્તિ લઈ આવ્યા. કૃષ્ણ તો મારું સાંભળશે. કૃષ્ણની પૂજા અર્ચના કરી, બધું કર્યું, તેને ભોગ ધરે, બધું જ કરે. સારા સારા મિષ્ટાન પકવાન ધરે. એટલા માટે તેને ખબર હતી કે આ તો ખાવાના નથી,
પછી આપણે જ લેવાનું છે. એટલા માટે ધરે પણ એક દિવસ આવા કોઈ ઋતુમાં સુંદર મજાનું અત્તર લઈએ. અત્તર લાવી અને જો આજે શોભ સુવાસથી ઠાકોરજીને પ્રેમથી અત્તર ધરાવો. પણ એની નજર પેલા રામજીની મૂર્તિ પર ગઈ કે આને એક બાજુ પડી છે. આવું સુંદર અડતરની સુગંધ રામજી ના લઈ જવો જોઈએ. આ તો કૃષ્ણ માટે છે. અને એટલા માટે પેલા એ રૂના 2 પૂમડા લીધા અને રામજીની પ્રતિમા પાસે જઈ અને રૂના 2 પૂમડા તેના નસકોરામાં ખોસી દીધા અને મૂર્તિ હસવા લાગી. રામ ખડખડાટ હસવા લાગ્યા. પેલા કહો હવે હસો છો? પેલા નવાઈ લાગી. આટલા વખત સુધી મેં સેવા કરી ત્યારે બોલ્યા નહીં, હવે હસો છો? હવે ઈર્ષા આવે છે ને કૃષ્ણની કે અત્યારે એમને ધરે છે, મને નહીં. રામજીએ કહ્યું આજ સુધી તું મને મૂર્તિ સમજતો હતો, તે નાકમાં પૂમડા ખોસવાને કારણે તું મને ભગવાન સમજવા લાગ્યો, એટલા માટે હું હાજર થયો છું. તું મૂર્તિ સમજતો તો ત્યાં સુધી નહોતો. અને આવી રીતે પ્રભુના દર્શન પણ ભાવ હોય તેને જ થાય. સંન્યાસ નિર્ણય ગ્રંથમાં મહાપ્રભુએ સુંદર વાત કરી છે. આજે વિવેચન બીજું નથી કરતો. ભાવો ભાવનયા સિદ્ધમ. ભાવનાથી જ પ્રભુ પ્રસન્ન થાય છે અને ભાવથી જ ભગવાનનો પ્રભાવ ખબર પડે છે. ભાવ ન હોય તો આપણે સર્વત્ર ભાવ વર્તાય છે. જો આપણા 3 સ્પર્શ છે, તમે જ્યારે ભાવથી કોઈને સ્પર્શ કરશો ને તો હ્યુમન ટચ છે, માનવીય સ્પર્શ છે. તમે જ્યારે કોઈને ભાવથી અળગશો, તમારો પુત્ર પુત્રી, દીકરી દીકરો, પૌત્ર બધાને ખબર પડશે કે તમારા સ્પર્શની પણ એક ભાષા છે. તમારો સ્પર્શ કેવો છે એને તરત જ સમજાઈ જશે. એટલે હ્યુમન ટચ, માનવીય સ્પર્શ એ ભાવનો સ્પર્શ છે. તમે દીકરાને ઉપાડશો તો એને ખબર પડશે ભાવનો સ્પર્શ છે. આશીર્વાદ એ ડિવાઇન ટચ. કોઈ ગુરુ આપણને માથા ઉપર મૂકીને આશીર્વાદ આપે તો ડિવાઇન ટચ છે, દિવ્ય સ્પર્શ છે. અને જ્યારે કોઈને તમે મારવા માટે હાથ ઉગામો ત્યારે એ એનિમલ ટચ છે, એ હિંસક ટચ છે, હિંસક સ્પર્શ છે. અને છેલ્લે કહું, ભાવનું એક સ્વરૂપ એટલે કૃતજ્ઞતા ભાવ. કૃતજ્ઞતા ભાવ એટલે એને કહેવાય આજ સુધી જેને મને સંભાળ્યો, સાચવ્યો, મોટો કર્યો, એ આજે કામના રહ્યા નથી. તો જે મા બાપને મને આટલો મોટો કર્યો, સંભાળ્યો, સાચવ્યો, કમાવા માટે સક્ષમ બનાવ્યો, એની પાસે મને કશું જ મળવાનું નથી, તો પણ એની સેવા કરવી એનું નામ ભાવ. જે મા બાપ વૃદ્ધ થયા છે, અશક્ત થયા છે, એમને કોઈ બીજાના સહારાની જરૂર છે, એ માતા પિતાને વૃદ્ધાવસ્થામાં ભલે તે ઉપયોગી નથી અને છતાં પણ તેમની પાસે બેસીને તમે તેમની સાથે ભાવથી વાત કરો છો, એનું નામ સાચું માનવ જીવન. વસોકી ગયેલી ગાયને તો બધા જ કાઢી મૂકે, પરંતુ મા બાપ એ વસોકી ગયેલી ગાય જેવા નથી. ગાયને પણ સાચવે છે ખેડૂત. આ ખેડૂતની એક વાત કે કયો ભાવ હોય છે. પૂજ્ય દાદાજી એક વખત એક પ્રવચનમાં કહેતા હતા, એનું સ્મરણ થાય છે કે એક બળદ ખેડૂતને વેચવાનો, ખેડૂતને બીજા ખેડૂતને વેચવાનો. હવે એ બધા જ ખેડૂતો આવે, બધાને ના પાડે. પેલો એમ કહે કે હું તમને આનાથી ડબલ કિંમત આપીશ. પેલો એમ કહે કે તમારે કોઈ વ્યસન છે? પેલો ખેડૂત કે મને કોઈ વ્યસન નથી. તો આ બળદની 3 ગણી કિંમત પણ મને નથી જોઈતી. એટલે આમાં બીજો ખેડૂત આવ્યો, મને બહુ વ્યસન છે ને આની કિંમત તું આટલી જ આપો એમ છો, તો તું મને આપી દે. પેલા આપી દીધી. પેલા વધારે કિંમત આપવાવાળા ખેડૂતે પૂછ્યું કે હું તને વધારે આપતો હતો, તોય તે મને બળદ ના આપ્યો, અને આને ઓછું કિંમતમાં તે બળદ આપ્યો. કારણ શું? પેલાએ જે કારણ કહ્યું છે તે ખેડૂતનો પ્રાણી પ્રત્યેનો ભાવ દર્શાવે છે. આ બળદ વેચું છું એ મારી મજબૂરી છે, પરંતુ બળદ એવા જ ખેડૂતને વેચીશ જેને કોઈ વ્યસન નહીં હોય. તે મારા બળદ પાસે 24 કલાકમાંથી 12 કલાક કામ કરાવશે. અને જેને થોડું હુક્કા પાણીનું વ્યસન હશે અને ઝાડની નીચે બેસીને હુક્કો પીશે, એટલી વાર મારા બળદને આરામ મળશે. એટલા માટે હું બળદ ઓછી કિંમતે પણ વ્યસનવાળી વ્યક્તિને વેચું છું. આ ભાવ, પ્રાણી પ્રત્યેનો ભાવ એ કેટલો મહત્વનો છે. વ્યક્તિ પોતાના ઉપયોગમાં આવે તેને તો બધા જ પ્રેમ કરે, પણ ઉપયોગમાં ન આવે
તેના પ્રત્યે ભાવ દર્શાવવો, એનું જ નામ સાચું માનવ છે. તમારી જરૂરિયાત સંતોષે છે એને તો બધા જ પ્રેમ કરે, પણ ઉપયોગમાં નથી આવતો એ સાચો ભાવ છે. અને એટલા જ માટે પોતાના માટે જીવવું એ ભોગ, બીજાના માટે જીવવું એ ભાવ, અને ભગવાન માટે જીવવું